હેલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર 9 છે એમાં છેલ્લે દાખલા પહોંચ્યા હતા, બરાબર. અને 5 દાખલા કરી લીધા હતા અને મેં કીધું તો મેં પહેલો દાખલો કાઉન્ટ નથી કર્યો, બરાબર. એટલે આપણે ઓમ ટોટલ 11 દાખલા થશે ને ઓમ 10 દાખલા અંક પ્રમાણે રહેશે, બરાબર. તો આપણે અત્યારે 5મો દાખલો સમબાજુ ચતુષ્કોણ ABCDમાં AC બરાબર 12 અને BD બરાબર 8 હોય તો ABCDનું ક્ષેત્રફળ શોધો, બરાબર. તો AC અને BD છે એ ચતુષ્કોણ ABCDના વિકર્ણો છે. AC આપ્યો છે 12, BD આપ્યો છે 18, બરાબર. તો હવે આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર જોઈએ. શું હતું? તો કે 1/2 ગુણ્યા તેના બે વિકર્ણનો ગુણાકાર, બરાબર. એકના છેદમાં 2 ગુણ્યા 12 ગુણ્યા 18, બરાબર. છેદ ઉડાડી ગમે રીતે ઉડાડી શકો. 6 દુ 12, 18 છીક 108, બરાબર. મેં બે રીતે તમને છેદ ઉડાડીને દર્શાવ્યા છે. અહીંયા મેં 18 ઉડાડ્યા હતા, અહીંયા મેં 12 ઉડાડ્યા છે, જેથી કરીને તમારે કોઈ ભૂલ ના પડે, બરાબર. તો ક્ષેત્રફળ કેટલું આવશે? તો કે 108 સેમી સ્ક્વેર, બરાબર. એના પછીનો દાખલો જોઈએ કે ભાઈ ત્રિકોણ ABCમાં AD મધ્યગા છે, બરાબર. શું કીધું છે? ડ્રો કરતા જઈએ. ત્રિકોણ ABC એની મધ્યગા કઈ કીધી? AD, બરાબર. મધ્યગાનો મતલબ શું હતો? મધ્યગા આપણે આગળ આવી ગઈ હતી. મધ્યગા એટલે કે જે એક શિરોબિંદુમાંથી નીકળતી હોય અને ત્રિકોણના બે સરખા ભાગ કરતી હોય, બરાબર. અથવા તો એમ કહી શકીએ કે ભાઈ એવો વેધ છે કે જે ત્રિકોણને બે સરખા ભાગમાં વહેંચે છે, બરાબર. એનું તમને ક્ષેત્રફળ મધ્યગા આપી છે અને બીજું કીધું છે ABD નું ક્ષેત્રફળ. એટલે કયો ત્રિકોણ લીધો છે જુઓ તો જરા. આ અડધો ત્રિકોણ લીધો છે, બરાબર. વ્યવસ્થિત થોડુંક ડ્રો કરી લઉં. બરાબર. આમાં તમને આપ્યું છે આટલાનું ક્ષેત્રફળ. તો હવે આપણે આગળ છે મધ્યગાવાળો જે ટોપિક હતો પ્રમેય 9.2-3 જેવું, બરાબર. એમાં આપણે અભ્યાસ કર્યો જ તો કે મધ્યગા દ્વારા ત્રિકોણના બે સરખા ભાગમાં વિભાજન થાય છે, બરાબર. તો એનો મતલબ શું થાય? તો કે મધ્યગા જે AD આવેલી છે એ બે સરખા ભાગ ત્રિકોણના કરી દીધા, બરાબર. એટલે બેને સરખું આપી દીધું. તો આપણે દાખલા વગર સમજવા જઈએ તો શું થાય? તો કે ભાઈ આ આટલો 40 છે તો આને કેટલો મળ્યો હોવો જોઈએ? 40. તો આની પાસે 40 આવ્યો, આની પાસે 40 આવ્યો, તો ટોટલ હશે કેટલો? તો બે પાસે 40 આવ્યો. તો કે ભાઈ ટોટલ હોવો જોઈએ 80. 80 હોય તો બે પાસે 40 આવે, બરાબર. કોણ આખો 80 છે આખો એ કોની પાસે હતો? તો કે આખો હતો ABC પાસે. મધ્યગા આવી, બે ભાગ થયા, બેને 40 મળ્યા, બરાબર. આ કોના જેવું છે ખબર? કે તમારે કોઈ રિલેટિવ છે એની પાસે એક 80 સેમીની પ્રોપર્ટી છે, એના બે ભાગ કરવા પડ્યા તો એક ભાગ 40, બીજો ભાગ 40, બરાબર. 40 ભાગ મળ્યા. ક્યારે 40 ભાગ મળે? જ્યારે એની પાસે આખું 80 હોય તો મળે, બરાબર. સારું, ચાલો તો દાખલો કેવી રીતે કરવાનો એ જોઈ લઈએ. તો ભાઈ મધ્યગા દ્વારા જે ત્રિકોણ બનતું હોય એ મૂળ ત્રિકોણ એમાં એનાથી બમણું હોય, બરાબર. એટલું યાદ રાખજો. તો કે ત્રિકોણ ABC આપણે આખું જોઈ છે જે મૂળ ત્રિકોણ એ કોના જેટલું હશે? તો કે ત્રિકોણ ABD કરતા
બમણું, બરાબર. એબીડી કરતાં બમણું અથવા તો એસીડી કરતાં બમણું, બરાબર. બે સેમ જ વસ્તુ છે. 4 દુ 8 સેમી સ્ક્વેર, બરાબર. એના પછીનું છે કે ભાઈ ત્રિકોણ એબીસી. આમાં હું જે રીતે દોરતી જાઉં છું એ રીતે તમે ધ્યાનપૂર્વક જોતા જાજો, બરાબર. થોડોક અલગ દાખલો છે, અલગ એટલે કે થોડુંક અલગ વસ્તુ સમજવાનો દાખલો છે. પહેલાં તો ત્રિકોણ એબીસી દોરી લઈએ. હવે શું કીધું છે? એબી, બીસી અને સીએના મધ્ય બિંદુઓ, બરાબર. હવે ઉપર તમને જે ક્રમમાં આપ્યું હોય નીચે પણ તમારે એ ક્રમમાં જ લેવું પડે. પહેલાં એબી છે, એબી, બીસી અને સીએ. તો અહીંયા કોને લેવું પડે? પહેલાં એબીનું મધ્ય બિંદુ એક્સ, બીસીનું મધ્ય બિંદુ વાય અને સીએનું મધ્ય બિંદુ ઝેડ, બરાબર. ઉપર તમને જે ક્રમ આપ્યો હોય તમારે નીચે પણ એ જ ક્રમ જાળવવો પડે. જો એવું ન થાય તો આજુબાજુ જે આ બાજુ છે એ બદલી જાય, બરાબર. બાજુ બદલી જાય તો જવાબ ખોટા આવી શકે, બરાબર. એટલે એ ધ્યાન રાખવાનું. પહેલાં તમે જે અમે લ્યો સામે પણ પેલું એ જ લેવાનું. પેલું એબી છે તો એબીનું મધ્ય બિંદુ એક્સ, મેં આટલું લખ્યું. બીસીનું મધ્ય બિંદુ વાય તો બીસીનું મધ્ય બિંદુ વાય અને સીએનું મધ્ય બિંદુ ઝેડ અથવા તો એસી, બે એક જ કહેવાય. સીએનું મધ્ય બિંદુ ઝેડ, બરાબર. મેં આ રીતે પોઈન્ટ કર્યા છે. મધ્ય બિંદુનો મતલબ શું થાય? તો કે એબીના બે ભાગ કરો, જ્યાં ભાગ અડધો થાય ત્યાં એક્સ, બીસીનો અડધો ભાગ વાય, એસીનો અડધો ભાગ ઝેડ, બરાબર. હવે હું મધ્ય બિંદુને બધે જોડી દઉં છું. એક્સ ઝેડ જોડો, ઝેડ વાય જોડો અને એક્સ વાય જોડો, બરાબર. તો આકૃતિ ખ્યાલ આવી તમને, બરાબર. આ રીતે મધ્ય બિંદુ આપ્યા હોય અને અંદર 3 બિંદુ હોય તો આ રીતે આપણને આકૃતિ જોવા મળશે, બરાબર. હજી એમાંથી હું તમને એક પ્રશ્ન પૂછું. ત્રિકોણના આમાં ટોટલ કેટલા ભાગ થયા? સરસ, 4 ભાગ. 1 2 3 અને 4, બરાબર. તો એના જે મધ્યબિંદુ દ્વારા આપણે ત્રિકોણ જોડી તો અંદર એક ત્રિકોણ નહીં, એવા અંદર કેટલા ત્રિકોણ બને છે? ટોટલ 4 ત્રિકોણ બને છે, બરાબર. કયા કયા? તો કે એક તો એ એક્સ ઝેડ, પછી બીજો એક્સ બી વાય, પછી તો કે એક્સ વાય ઝેડ અને ઝેડ વાય સી, બરાબર. આ ટોટલ 4 ત્રિકોણ બને છે. એટલે ત્રિકોણના કેટલા ભાગ થયા? આમાં ટોટલ 4 ભાગ, બરાબર. આખે આખું ત્રિકોણ આપ્યું હોય એબીસી અને મારે અંદરના કોઈ પણ એક ત્રિકોણનું માપ જોતું હોય તો કેવી રીતે મળે? તો કે એના ચોથા ભાગ જેટલું હોય છે, બરાબર. એ આઈડિયા આવી ગયો. તો કે એબીસીનું ક્ષેત્રફળ બરાબર કોના જેટલું મળે? તો કે અંદર કોઈ પણ એક ત્રિકોણ આપ્યો હોય તો એનાથી કેટલું હોય? 4 ગણું. અને અંદરના ત્રિકોણનું ગોતવું હોય તો એબીસીથી ચોથા ભાગનું, બરાબર. આકૃતિ ખ્યાલ આવી ગયો. તો હવે કોનું ક્ષેત્રફળ આપ્યું છે તમને? તો હવે તમને ક્ષેત્રફળ આપ્યું છે એબીસી આખાનું આપ્યું છે ને શોધવાનું છે કોનું? તો કે એક્સ વાય ઝેડ અંદરનું. તો કેટલું હશે? તો કે એબીસી કરતા ચોથા ભાગનું, બરાબર.
એટલે ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ 1/4 એટલે ચોથો ભાગ કહેવાય. કોના કરતા? તો કે ABC કરતા 15 ચોકું 60. જવાબ આવશે 15 સેમી સ્ક્વેર. બરાબર, આઈડિયા આવી ગયો તમને? આખો ABC જોતો હોત તો કેટલો મળત? તો કે તમને નાનું એક ત્રિકોણ આપ્યું એનાથી 4 ગણું કરી નાખો, અને આખો ABC આપ્યો છે, નાનું ત્રિકોણ જોઈ છે તો ચોથો ભાગ કરી નાખો. બરાબર. હવે કીધું છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં બાજુ AB નું મધ્યબિંદુ P છે. બરાબર. એક વસ્તુ તમે સખત યાદ રાખજો કે ભાઈ મધ્યબિંદુ હોય એ હંમેશા અડધો ભાગ જ કરતો હોય. બરાબર. મધ્યબિંદુ અથવા મધ્યગા બેનું કામ ઈ જ છે કે બે સરખા ભાગ કરી નાખે. AB નું મધ્યબિંદુ P છે. બરાબર, અહીંયા હું P લઈ લઉં. હવે તમને આપ્યું છે કે જો APD નું ક્ષેત્રફળ 12 સેમી હોય તો આખાનું ક્ષેત્રફળ કેટલું થાય? આપણને આપ્યું છે APD. તો એ પહેલા હું ત્રિકોણ ડ્રો કરી લઉં. APD. બરાબર, આટલું તમને આપ્યું છે 12 સેમી, અને કીધું છે આખું ABCD નું ક્ષેત્રફળ જોઈ છી. બરાબર. તો હવે કેમ દાખલો કરીએ? તો અહીંયા જેમ જોડ્યા હતા ત્રિકોણને એમ અહીંયા જોડી દઈએ. બરાબર. તો જોવો જી, અહીંયા થશે. હવે મારે આ તો મેં સ્કેલ પેન્સિલથી દોરી છે, આ રીતે નથી દોરી અત્યારે તો, એટલે મારે આ રીતે તમને નાના મોટા માપ લાગતા હોય, પણ એક વસ્તુ યાદ સમજી શકો છો કે ભાઈ આનું માપ 12 થતું હોય તો મેં આ બાજુ બીજી રેખા દોરી હોય તો આનું માપ પણ કેટલું થાય? 12. બરાબર, જો આ જોઈ શકો છો તમે અહીંયા. બરાબર. અને હું એક DC નું મધ્યબિંદુ દોરું તો આ રીતે ઊભો થશે. બરાબર. તો મેં કેટલું દોર્યું? તો મેં એક આ ઊભો લીટો દોર્યો, એક C વાળો લીટો દોર્યો, જેના લીધે ત્રિકોણ 4 ભાગમાં ડિવાઈડ થયું. 1, 2, 3 અને 4. બરાબર. તો 4 ભાગ સરખા જ છે. શું કામે સરખા છે? કારણ કે બધાય મધ્યબિંદુથી દોરેલા છે, એટલા માટે. મધ્યબિંદુથી દોરેલા હોય તો બધાના ભાગ કેવા પડતા હોય? સરખા. બરાબર. તો 4 ત્રિકોણ થયા તો એનો મતલબ શું થયો કે આ 12 હોય, આ 12 હોય, અહીંયા 12 હોય, અહીંયા 12 હોય, તો 12 ચોકું 48. તો આખું ABCD છે કેટલું મળે આપણને? 48. બરાબર. તો 4 ગુણ્યા ADP નું ક્ષેત્રફળ 12 ચોક 48. બરાબર, ખ્યાલ આવી ગયો? હવે એના પછી છે કે ભાઈ ત્રિકોણ ABC માં AB અને AC ના મધ્યબિંદુ અનુક્રમે X અને Y છે. તો ડ્રો કરી. એક જ મિનિટ. શું કીધું છે? ABC. એના મધ્યબિંદુ એક AB નું X અને AC નું Y. બરાબર. હવે તમને આપ્યું છે કે AXY એનું ક્ષેત્રફળ 40 હોય તો આખા ABC નું ક્ષેત્રફળ કેટલું થાય? બરાબર, ઇઝી જ છે. આપણે હમણાં જ ગોઈતો તો આટલો ભાગ 40 આવ્યો, બાકીની 2 રેખા દોરી લ્યો.
આ કેટલો થશે 40, આ 40, આ 40, બરાબર. તો 4 ગુણ્યા 40 કરો તો કેટલા થાય? ચોકે ચોકે 16, 160, બરાબર. આ તો હમણાં આપણે જોયું હતું ને, ખ્યાલ છે ને તમને? મધ્યગાવાળો દાખલો, બરાબર. એના પછી સમબાજુ ચતુષ્કોણ ABCDમાં AC બરાબર 20 અને BD બરાબર 30 હોય તો ABCDનું ક્ષેત્રફળ શોધો. ઇઝી છે. પાયો બે વિકર્ણોનો ગુણાકાર 1/2 ગુણ્યા BC ગુણ્યા BD. BC છે 20, BD છે 30, 10 તેરી 30, 3 10 300 સેમી સ્ક્વેર, બરોબર. ખ્યાલ આવી ગયો? સારું, ચાલો તો હવે આ 10 દાખલા અને ટોટલ આગળનો 1 એટલે 11 દાખલા આપણે પૂરા થઈ ગયા છે. એક પણ કરવાનો ન હતો તો પણ છતાં, ને આમાં કંઈ ક્વેરી હોય તો પૂછી લેજો, બરોબર. નંબર બાબતે મને નહીં પૂછતા હો, કંઈ વાંધો નહીં, આડાવડા નંબર હોતોય ક્રમ બાબતે, બરોબર. અને ફેરબુકમાં લખી લેજો આખું ચેપ્ટર પૂરું થઈ ગયું છે. એટલે આ પૂરા થયા પછી આપણે ટોટલ 4 ચેપ્ટર પૂરા થયા છે. કયા કયા? તો કે 12, 16 આંકડાશાસ્ત્ર વાળું અને 8 અને 9, બરાબર. હવે આપણે નવું ચેપ્ટર આઈ થિંક આ 15મું ચાલુ કરશું. 14 છો, સોરી, અહીંયા આંકડાશાસ્ત્ર વાળું ચેપ્ટર હું ભૂલી ગઈ છું કેટલા નંબરનું હતું. આંકડાશાસ્ત્ર એક યાદ છે મને. એટલે સંભાવનાવાળું ચેપ્ટર ચાલુ કરશું હવે આપણે, એવું વિચારું છું, બરોબર. બાકી તો કંઈ નક્કી નહીં, આપણે તો ભણવાથી કામ છે, ચેપ્ટર તો ગમે હોય. સારું, ચાલો તો હવે નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે મળીએ. ત્યાં સુધી સન્ડે આવે છે એટલે બધું પૂરું કરી નાખજો, એટલે એક્સ્ટ્રા એક વાર ડેઝ તમને આપવાનો પડે. આપણે મંડેથી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું.